હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરી સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. અમારી ટીમ બધી ભેગી થઈ ગઈ છે. આજે છે સાતમ આઠમ. જોકે સાતમ આઠમ તો નથી, સાતમ વહી ગઈ છે અને આઠમ છે. આજે આપણે રખડવા જવાનો પ્લાન બનાવ્યો છે, કંઈક આખો 30-35 કિલોમીટર આગું મંદિરનો. અને આપણે બધા ભેગા થઈ ગયા છીએ અહીંયા. આપણે જઈએ છીએ. વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો આપણે તમને મળીએ, આગળ જઈએ. તો મિત્રો, આપણે નીકળી ગયા છીએ. આ ગાડીમાં અમે 2 જણા છીએ અને બીજા બધા છીએ આગળ. છો તમે વાતાવરણ છે વરસાદી માહોલ જેવો. हम तो सख्त लौंडे, हम तो धीरे धीरे गाड़ी चलाते हैं. हम बहुत फास्ट गाड़ी नहीं चलाते, वरना ढोड़ाई जाते हैं. चलो आगे जाके मिलते हैं. बाय बाय. तो મિત્રો, આવી છે સિગ્નલ. જોઈ રહ્યા છો તમે, સિગ્નલ આવી રહ્યા છે. અમે અહીંયા બધા વેટિંગમાં છીએ. તો મિત્રો, આપણને કંઈક હાગના લાકડા, અને હાગના લાકડા કહેવાય છે, આપણને નથી ખબર. જોઈ રહ્યા છો તમે. આની એક ખાસિયત છે, હું તમને બતાવું. મિત્રો, આ ઝાડવાની ખાસિયત છે, તમે ગમે એ બાજુથી જાઓ તમને લાઈનમાં જ દેખાય. જો કાંઈ ઘટે જ નહીં. સુપર. જોઈ રહ્યા છો તમે, સુરતની બહાર આવા વાવેતર થાય છે શાકના લાકડાના. જોઈ રહ્યા છો તમે, આ બધી બાજુ શાકના લાકડા જ છે. હજી આમે છે, ઘણા છે. અહીંયા બધે શાકના લાકડા જ છે. અહીંયા શાકના લાકડાની ખેતી થાય છે, કારણ કે એનો બહુ ભાવ આવે લાકડા બાળવામાં. એટલે અહીંયા બધા લોકો વાવે છે. જોઈ રહ્યા છો તમે. અમે અહીંયા બધા ઊભા રહી ગયા છે. અમારા બધા ટીમ અમારી બધી અહીંયા ઊભા રહી ગયા છે ફોટા પાડવા. જોઈ રહ્યા છો તમે. હાલો તમને घड़ी કરીને મળીએ, फोटा पाड़ी नहीं. गाइस, कैसे कैसे लोग रहते हैं यहाँ पर, देख लीजिए. इसको तो आपने कभी हाँ गुजराती છે કા આ તો ખાતો છે, તમને ખબર છે. આપણા વ્લોગમાં ઘણી જગ્યાએ હશે, તમે આને જોયો છે. ઓલો ક્યાં ભાગી ગયો? તું રે અહીંયા રે. હાળા પણ ગમે ત્યાં ધામો નાખી જ દે. જોવે નહીં કઈ જગ્યા છે, હું છે હું નહીં. જોવ તો ગમે ત્યાં બેહી જ જાય. આપણે ફોટા બધું પાડી લીધેલું છે. તમારે જવું ઇન્સ્ટાગ્રામ માં મળી જશે. ઇન્સ્ટાગ્રામ ની લિંક નીચે આપેલી છે. મિત્રો, હવે આપણે અહીંથી નીકળીએ, કારણ કે ફોટા પાડી લીધેલું છે બધું. ગાડી પર બેઠીએ છીએ. અચ્છા, ગાડી ઉપર બેઠી ગયા છીએ. हमारे मतलब आपको मत सिखा. આગળ નીકળીએ. તો મિત્રો, આ છે ટોપનો ગોળો. તમારે પહેલા ભાડે જોતો લઈ જાજો, 150 रुपया. चिपक गया है मेरी आंगली ऊपर, मरा हुआ स्पाइडरमैन. झाड़ फेंके से उड़ी गयो. જોઈ રહ્યા છો તમે.
આમાં યરું બારો આવ્યો તો બસ લે એ ફાલું લઈ લેતો નહીં હોતો 09 મિત્રો આપણે જે લોકેશને જવાનું ટાર્ગેટ હતો એ લોકેશને આપણે બધા આવી ગયા છીએ. જોઈ રહ્યા છો તમે અહીંયા મંદિર છે સ્વામિનારાયણનું અને એ મંદિર છે તાકાતવાળું અને બહુ ફેમસ છે. તમને બતાવીએ. અમુકે જોઈએ છે, અમુકે રીલમાં જોઈએ છે, અમુકે નહીં જોઈએ હોય તો તમને બતાવો. અહીંયા છે સાવજનો આખો પરિવાર. એરિયા છો તમે. એક છે સાવજ, એક છે हमारी भाषा में उसको शेण बोलते हैं. शेण એના બે બચ્ચા એટલે કે 4 જણ આખો પરિવાર જોઈ રહ્યા છો તમે. તો મિત્રો હવે અમે વધીએ છીએ આગળ. તો વિડીયોમાં બના રહેજો. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ મારી દેજો. વરસાદી માહોલમાં જોઈ રહ્યા છો તમે હાવ વાળું વજાણ છે. વિડીયોમાં તો આપણે ધોળું કરી નાખશું. તમે બના રહેજો વિડીયોમાં. હવે તમને બતાવીએ. મિત્રો આને તો તમે જોયો જ હશે, વિજુ દાદા. તો મિત્રો મંદિર તો તમે જોયું જ હશે. હજી પણ આગળ તમને થોડું ઘણું કંઈક બતાવી દે તો છીક ટપાક ડમડમ. મિત્રો અહીંયા કંઈક વિચિત્ર પ્રકારના બાકડા છે. આપણે અહીંયા તો પૂંજાભાઈ વંશના અને રાજેશભાઈ સુડાસમાના હોય છે. જોઈ રહ્યા છો તમે અહીંયા કંઈક આવા બાકડા છે. જોઈ રહ્યા છો તમે. તો મિત્રો અહીંના હું તમને ઝાડવા બતાવું અને અમારી બાજુના ઝાડવા કેવા હોય ખબર છે? બાવળિયા. દેશી બાવળિયા હોય ને અહીંયા જોવો તમે આ ઝાડવાનો આકાર જોવો તમે મિત્રો. જોવો તો આ જોવો તો તમે આ ઝાડવાના આકાર. આવો અમારી બાજુ જંગલમાં ઓરિજિનલ બાવળિયાના ઠૂઠા જોઈ રહ્યા છો. આ જોવો તો ક્યારેક આવો અમારી બાજુ, તમને બાવળિયાના ઠૂઠાના દર્શન કરાવીએ. ઢોલકા જેવા છે જો. તો મિત્રો આ પિયુષભાઈ છે એ 4 વર્ષથી જીમ કરે છે. હું તો જીમમાં બધી ગયો નથી. એનો વજન હશે 70 કિલોની આસપાસ. એટલે આજે આપણે એને ઉપાડવાના છે. જોવાનું છે આપણાથી ઉપડે છે કે નહીં. હાલો જો તમે. कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में કોઈને ઉપાડી હોતી નહીં એવો. તો મિત્રો અમે અહીંયા કયું ને આવ્યા છીએ. બહુ ટાઈમ થઈ ગયો છે, 2.5-3 કલાક થઈ ગઈ છે. અમે નેવરા છીએ હાવ. હવે અડું ખડું રમવાનો પ્લાન બનાવ્યો છે. 50 बार बोले हैं पढ़ने निकले वाले छात्रों अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. હાલો અમે બધા પાકી. तुझे अक्ल है? तू क्या बोल रही है? चुप. તો અમે અહીંયા પાકી રહ્યા છે.
કોઈ નથી લાગ્યું નહીં ભાઈ ઢીકલા છે 5 એ 2 પાકે હો ભાઈ तो अभी भी कोई नहीं पका 2 hours later. તો મિત્રો આજનો વ્લોગમાં કંઈક આપણે આવું હતું જોઈ રહ્યા છો તમે અને હવે વાગી ગયા છે 7 જોઈ રહ્યા છો તમે હવે આપણે આવી ગયા છે ગાડી પાસે તો આજનો વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મળીએ એક નવા વિડીયોમાં